પ્રોટેક્શન સાથે ખેડૂતોના હક પર તરાપ મારતી કંપનીઓને કોણ રોકશે? કંપનીઓનો ત્રાસ ખાતરની શોર્ટેજ અને બીટી કપાસની વાવણીની સિઝનમાં ખેડૂતોને પૂરતા ખાતર પાણીની રાવને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું મામલતદારશ્રીને આવેદનપત્ર। રાપર તાલુકાના દરેક ખેડૂતો દ્વારા ભારતીય કિસાન સંઘની માનસર અરજ છે। અદાણી કંપની, રિલાયન્સ કંપની, પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા સોલર તેમજ વિન્ડ ફાર્મ દ્વારા વીજ ઉત્પાદન કરી કચ્છ બહાર વીજ સપ્લાય કરે છે। તેના માટે હેવી વીજ લાઈનો ખેડૂતોને ફળદ્રુપ જમીનોમાંથી પસાર કરવામાં ન આવે તેવી રાપર તાલુકાના દરેક ખેડૂતોની માંગ છે। ટાવર લાઈનો રણ તેમજ પડતર જમીનમાંથી પસાર કરવામાં આવે। જો ખેડૂતોની ફળદ્રુપ જમીનો વીજ ટાવર લાઈનો માટે ઉપયોગ કરવામાં આવશે તો ખેડૂતોમાં ખૂબ નારાજગી વધશે અને ના છૂટકે ખેડૂતો આંદોલનના માર્ગે જશે તથા હાલ રાપર તાલુકાના કેટલાક ખેડૂતોને નોટિસ મળેલ છે તે નોટિસ રદ કરવામાં આવે। અમુક ખેડૂતોને નવી શરતના સર્વે નંબરવાળી જમીન હોવાથી નકશામાં બેઠેલ હોતી નથી તેવા ખેડૂતોને કંપની વળતર ચૂકવતી હોતી નથી। તેવા ખેડૂતોને વળતર આપવું તથા આજ પછી જે પણ લાઈન નીકળે તે લાઈનનું પહેલું વળતર નક્કી કરવું, ખેડૂત સાથે બેસીને અને તત્કાલ વળતર આપવું, પછી ટાવર લાઈન ઊભી કરવી। હાલ રાપર તાલુકામાં બીટી કપાસનું વાવેતર ચાલુ હોવાથી ડીએપી ખાતર બિલકુલ થોડા પ્રમાણમાં આવે છે તે પૂરતું નથી। તે તત્કાળ ડીએપી તથા યુરિયા ખાતરની પૂર્તિ કરવામાં આવે, નહીં તો ખેડૂતોને બહુ મોટું નુકસાન જવાની શક્યતા છે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર। મહિનો થઈ ગયો વચ્ચે કાંઈક 10 ટન તમને આપ્યો? ના, 10 વહેલા આવ્યો। આમાં ક્યારે ભાવ વધ્યો? 18 નથી વધ્યો, બરોબર। બાકીના એમપી ખાતરો એનો મતલબ આપણે અત્યારે એક બીટી કપાસની વાવવાની સીઝન તો ખાતર નથી મળતું અત્યારે આવે છે રેગ્યુલર રેગ્યુલર ની વાત ના કરો કાકા, રેગ્યુલર નથી મળતો તો તાવડી લાઈનો અને લઈ જાવ, બરોબર। રેગ્યુલર આવતું નથી, ખાતર આવતું નથી, અમે પણ સંચાલો તમે ના કહો કે રેગ્યુલર તમને મળે તો ખાતર દૂર તો મળે 5 થેલી લઈ ખેડૂતને કેટલા પછી આપણે ના કહી શકો તમે કે ફૂટ ખાતર મળે નથી આવતું, હમણાં આવતું નથી, બરોબર। અત્યારે જો બીટી કપાસની અત્યારે વાવવાની સિઝન ચાલુ છે અને 5 થેલી ખેડૂતને થાય છે કાલે માર્કેટમાં આવ્યું હવે આવશે તો અમારા કારણે ડાયરેક્ટ બીકે પટેલ આટલા આવી હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો ખેડૂતોની હાયના ભોગે વીજ કંપનીઓના વિકાસની વાત લઈ પોલીસ પ્રોટેક્શન મેળવી ખેડૂતોને પોતાના ખેતરોમાંથી કાઢી ગમે એ રીતે દબાવી આપણે ઘણા બધા વિડીયો જોઈએ છીએ ને આ બધું અત્ર તત્ર સર્વત્ર છે। કોંઢ હોય કે વરજવાણી હોય કે પછી કચ્છનો કોઈ પણ જિલ્લો હોય, ક્યાંક ને ક્યાંક કચ્છનું કોઈ પણ ગામડું હોય, ક્યાંક ને ક્યાંક આ બધું કંપની દ્વારા ચાલતું આવ્યું છે અને ચાલે છે અને ચલાવવામાં આવશે। કારણ કે અત્યારે ખરેખર સરકાર કંપનીઓની છે કે ભાજપની છે એ ખબર નથી પડતી, એટલે ખૂબ જેને કહી શકાય કે ખેડૂતોને આપણે જોઈએ હૃદયદ્રાવક દર્શ્યો ત્યારે અંદરથી ઉકળાટ થાય કે જેની મહેનતથી, જેના પરસેવાના રોટલો મારી થાળીમાં આવે છે એના પ્રત્યે મારી ફરજ કેટલી। આ ફરજના ભાગરૂપે હું અત્યારે રાપર મામલતદાર ઓફિસમાં છું। મારી સાથે ભારતીય કિસાન સંઘના પ્રમુખ કુંભાભાઈ ચાવડા છે, મહામંત્રી જયેશભાઈ પટેલ છે, આ સંગઠનના બીજલભાઈ છે, ખેંગાભાઈ છે અને ઘણા બધા ખેડૂત આગેવાનો છે। આપણે મળશું કુંભાભાઈને। કુંભાભાઈ શું કહેશું? પહેલાં તો ઘનશ્યામભાઈ, કચ્છ કેર ટીવીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે હંમેશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા હોય છે। હવે વિષયમાં આજે જે આવેદનપત્ર આપવાનો હેતુ એ અમારો હતો કે અત્યારે જે રાપર તાલુકાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર જે અત્યારે હાઈ ટેન્શનનો લાઈન 765 કેવી જે મહા રાક્ષસી લાઈનો નીકળી રહી છે એ બાબતને લઈને આજે અમે ઘણા કચ્છના તાલુકામાં આવેદનપત્ર આપવાનું થયું છે। એટલે ભારતીય કિસાન સંઘને જ્યાં લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘની એક પ્રણાલિકા એવી છે કે ખેડૂતોને કોઈ પણ રજૂઆત આવે તો પહેલું અમે આવેદનપત્રથી સરકારનું ધ્યાન દોરતા આવીએ છીએ। ત્યારબાદ વાત હું તમને કરું તો અત્યારે જે આપણા તાલુકાની અંદર ઘણા ગામડાઓમાં ઘણા ખેડૂતોની રજૂઆતો મને આવી છે અને પોલીસને સાથે રાખી
અને ખેડૂતોને દબાવી અને કંપની એમ કેમ પોતાના માલિકનું ખેતર પોતાનું ખેતર હોય એ રીતે જે અત્યારે પોલીસને સાથે રાખી અને ખેડૂતોને પૂછવામાં પણ નથી આવતું અને સીધી મશીનો હિટાચી જીસીબી જેવા મશીનો લગાડીને ખેતરોના ઊભા પાકને પણ સોથવાડી રહ્યા છે. એટલે આપના માધ્યમથી હું સરકારને પણ વિનંતી કરું છું કે આવા ખેડૂતોની હાય ના લ્યો. હા, વિકાસ થાય એમાં ખેડૂતને ક્યાંય વાંધો નથી હોતો, પણ ખેડૂતને ભોગે વિકાસ થાય યોગ્ય વાત નથી. એટલે સરકારનું અમે ધ્યાન દોરીએ છીએ કે અત્યારે જે બજાર કિંમત છે વાણિજ્ય હિસાબે જે અત્યારે જમીનોનો ભાવ છે એ હિસાબે જો ખેડૂતોને પૂરતું વળતર મળે તો જ ખેડૂત કામ કરવા દેશે, નહીંતર ન છૂટકે ગાંધી ચિંધ્યે માર્ગે જવાની રાપર તાલુકાના ખેડૂતોને ફરજ પડશે. તો આવું ના બને અને ખેડૂતોને ખેતરોમાં કામ કરવા દે. અને વિશેષમાં બીજી એક વાત કરું હમણાં કે ડીએપી ખાતર એની પણ ખૂબ અસર છે. અત્યારે અમારી બીટી કપાસ વાવવાની સિઝન છે, ક્યાંય ખાતર મળતો નથી. તદુપરાંત જે નર્મદા કેનાલ છે, નર્મદા કેનાલ પણ બંધ છે એક કામના બહાને. એ જો પાણી ના હોય તો અમારે બીટી કપાસ કેવી રીતે ઉગાડવું? એટલે અમુક જે અમે મુદ્દા લખ્યા છે એ સરકારનું અમે ધ્યાન દોરીએ છીએ. વહેલી તરીકે અમારા મુદ્દા ઉકેલાય અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે. અસ્તુ ભારત માતા કી જય. આજના પ્રશ્નો તો બધા અમારે એવા છે કે ખેડૂતોને જે વીજ ટાવરો આવે છે, કાં તો ખેડૂત પડતર જગ્યાઓ અથવા રણકાંધી વિસ્તારમાંથી આ લાઈનો પસાર કરે તો ખેડૂતને કોઈ નુકસાન ના જાય. ન કે જો ફળદ્રુપ જમીનની અંદરથી આ લાઈનો પસાર કરવી હોય તો કાંઈ નહીં તો 40 થી 50 લાખ જેવું વળતર પહેલું ચૂકવે ખેડૂતને અને પછી જ આ લાઈનને ચાલુ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતને કોઈ તકલીફ પડે નહીં ને એટલી જમીને છોડી દે ખેડૂત. પહેલું તમે આ કરો, ન કે ખેડૂતને તો કોઈ ગતે પોસાય એવું છે નહીં અત્યારે. બીજું કે ડીએપી ખાતર, ડીએપીની ખાતરની અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ, કોઈ ઉકેલ આવતો નથી. એની જગ્યાએ 20-20-13 જે ખેડૂતને પોસાય એમ નથી. 2160 રૂપિયા આજે ભાવ કરી નાખ્યો, ડીએપીનો 1350 રૂપિયા, અને ડીએપી જેટલો 20-20-13 કામ પણ નથી કરતું, છતાંય ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે. એટલે ખેડૂતને બહુ મોટું નુકસાન જાય રહ્યું. કેનાલમાં પાણી અત્યારે જલ્દી છોડે તો બીટી કપાસનું વાવેતર થઈ શકે એમ છે. જો 15-20 દી પછી છોડે તો એ પણ વાવેતર કપાઈ જાય એમ છે. એટલે જેમ બને એમ જલ્દીથી કેનાલમાં પાણી છોડે. અને આ મેન કંપનીઓનો છે પાવર ગ્રીડનો પ્રશ્ન, એમાં અસામાજિક તત્વોને પણ સાથે કંપનીઓ રાખી રહી છે અત્યારે. બીજું કે આમાં ખુદ કલેક્ટર પણ કંપની સાથે મળેલા એવો મારો આક્ષેપ છે કે અત્યારે બધા ખેડૂતોને નોટિસ આપી છે. આજે 2.5 લાખમાં એક પોલ ઊભો કરવો કોઈ શક્ય છે? પહેલું તો આપણે જમીન વેચાતી લઈએ તો દસ્તાવેજ કરીએ ત્યારે જ આપણે કબજો લઈએ છીએ. તો એવી જ રીતના જ્યારે પોલ ઊભો કરવો હોય તો પહેલું ખેડૂતની સહમતિ, એનું વળતર ચૂકવે, પછી જ લાઈન ઊભી કરવામાં આવે એવી અમારી માંગ છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ જે વ્યથા હતી, આ જે માંગ હતી, જો એક સામાન્ય જીબીનું બિલ ન ભરાણું હોય એવા કોઈ પણ ગરીબ માણસનું મકાન પાડી નાખવું, એને ડિમોલેશનના નામે ખપાવી દેવું, અને ખેડૂતની જમીનમાં જ્યારે થાંભલા નાખવાના થાય ત્યારે ખેડૂતની સહમતિ પર લેવામાં ના આવે, ઇવન ગ્રામ પંચાયતને પણ પૂછવામાં ના આવે. અને કરુણતા કેવી કે ખેડૂતોની વેદના કેવી કે સરકારની ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરવાની નીતિ કેવી. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.